ભગવાન ઝૂલેલાલના જન્મદિન નિમિત્તે ઉજવાતા ચેટીચાંદના પર્વની ઉજવણી સમગ્ર દેશમાં કરાઈ રહી છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદના પર્વની ઉજવણી કરવામાં આવી। આજના દિવસે મોડાસા શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। આ દિવસથી સિંધી સમાજનું નવું વર્ષ શરૂ થતું હોય છે। ત્યારે મોડાસાના માલપુર રોડથી શોભાયાત્રા યોજવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો જોડાયા હતા। મોડાસાના 4 રસ્તા ખાતે પહોંચેલી શોભાયાત્રાને અલગ અલગ સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે અમારે ઝૂલેલાલ ભગવાનનો જન્મોત્સવ એટલે ચેટીચાંદ છે, જે અમારા માટે એક નવું વર્ષ પણ છે। અમે નવા વર્ષમાં બધા સવારે મંદિરમાં ભેગા થઈ એકબીજાને શુભેચ્છા પણ પાઠવવા હોઈએ છીએ। ત્યાં શુભેચ્છા પાઠવી અને અમારા ઝૂલેલાલ સાંઈની જ્યોત અમે પ્રગટાવીએ છીએ, જ્યાં અમે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। બધું પૂજા અર્ચના કરી અમે અમારું આ જ્યોત એ સરઘસ રૂપે અહીંયા શોભાયાત્રા રૂપે અહીંયાથી લઈને નીકળીએ છીએ અને ઉમિયા ચોકની અંદર અમારે એ જ્યોતની પૂર્ણાહુતિ થશે, જ્યાં અમે જ્યોત અમે એક નદીની અંદર પરવાન કરતા હોઈએ છીએ અને એમાં ભગવાન પાસે જે પણ અમે કંઈક માગીએ ત્યારે એવું લાગતું હોય છે કે ના, એ અમારી જે ઈચ્છાઓ છે પરિપૂર્ણ થતી હોય છે। એ પતાવી અને અમે પછી ભોજન કરતા હોઈએ, જેને અમે લંગર પ્રસાદ કહેતા હોઈએ છીએ। એ પ્રોગ્રામ અમારો લગભગ 2 વાગ્યા સુધી ચાલતો હોય છે। 2 વાગ્યા પછી અમે ફરી સાંજે 5:30 થી 6 વાગે ભેગા થઈ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, જેમાં બાળકોને ડાન્સ, મિમિક્રી, જ્યોત વગેરે હોય છે। એમને ઇનામો આપી અને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ। આજના દિવસે આનંદની વાત છે કે સરકારે પણ આજના દિવસની જાહેર રજા જાહેર કરી છે।